નમસ્તે મિત્રો, મજામાં હશો? આજે એક સરસ મજાની વાર્તા મળી છે. માયાબેન દેસાઈએ લખેલી આ વાર્તાનું શીર્ષક છે ભૂલાયેલું પાકીટ. રજૂ કરું છું આ વાર્તા. રોજ સવાર પડે એમ એ દિવસે પણ સવાર પડી. ઘરનું કામ આટોપી ઓફિસે સમયસર પહોંચવા સ્વયંને ઓછામાં ઓછો સમય ફાળવ્યો. ટિફિન, ચાવીઓ અને ચશ્મા લીધાની ખાતરી કરી અને ઘર બહાર પગ મૂક્યો ત્યાં નાની દીકરીએ આવીને જોરથી ભેટીને, બાય મમ્મી, જલ્દી આવજે, લવ યુ કીધું. અને મને દિવસ સાર્થક લાગ્યો. એનું વેકેશન શરૂ થયું હતું એથી આગલે દિવસે જ લાવવાની વસ્તુઓનું લિસ્ટ મને મળી ગયું હતું. એ યાદ પણ કરાવી દીધું. એ વિશે વિચારતા જ રસ્તા પર આવી રિક્ષા માટે હાથ કર્યો. રાબેતા મુજબ 2-3 રિક્ષાવાળાએ ના પાડી. છેલ્લે એક રિક્ષા મળી તો ઈડર્યો ઘાટ જીત્યો એવી લાગણી થઈ. આવું તો ઘણીવાર થતું, એની નવાઈ નહોતી. સમયસર હોવાનો ફાંકો હતો તેથી આજુબાજુમાં નજર નાખતા ઓફિસે પહોંચી. પર્સમાં ફંફોડ્યું તો પાકીટ ગાયબ. ઘડી પહેલાંનો રૂવાબ સાબુના ફીણની જેમ ઓસરી ગયો. મારી ગરબડ જોઈને રિક્ષાવાળાએ માપી લીધું કે મેડમ આજે નાણાં વગરના છે. એણે કહ્યું, થાય એવું કદી, કાલે લઈ લઈશ પૈસા. મારો નંબર લઈ લો, તમારા એરિયામાં આવું જ છું શાળાઓના બચ્ચાઓને મૂકવા માટે. ત્યારે આપી દેજો, કોલ કરજો એટલે આવીને લઈ જઈશ. મારી ભોંઠપને ઓછી કરવાની એની કોશિશ પ્રશંસનીય હતી. મેં નંબર લેવા માટે મોબાઈલ શોધ્યો તો એ પણ ગેરહાજર હતો. એકાદ જૂનું બિલ શોધીને નંબર લખવા માટે પેન પણ એ સજ્જને જ આપી. પૈસા આપવાનું વચન આપીને ઓફિસે પહોંચી તો લેટ માર્ક થવાની તૈયારીમાં જ દોડતા જઈને હાજરી પુરાવી. ત્યારે ઉપરીના મોં પરનું સ્મિત તો મોનાલિસાના સ્મિત કરતાંય ગૂઢ લાગ્યું. ટેબલ પર પહોંચીને જરૂરી કામો આટપવાની કોશિશ કરી. સવારનો દીકરીનો ઉષ્માભર્યો આશ્લેષ આ બધી ગરબડોમાં ધોવાઈ ગયો. એકવાર કામ શરૂ કર્યા બાદ ફરી પેલી ભોંઠપ વિસારે પડી. પાકીટ ન લાવ્યાનું ભૂલાઈ ગયું. એક પછી એક કામ પતાવતા લંચ સમય થયો. આદત મુજબ નીચે ઉતરી શાક ફ્રૂટ લેવાનું લિસ્ટ મનમાં યાદ કરતાં રોજના શાકવાળા પાસે જઈને ઊભી રહી. મસ્ત મોટું લિસ્ટ એને ગોખાવીને થેલો આગળ કર્યો. એની સાથે જ સ્ત્રી સહજ મોંઘવારીની ચર્ચા કરતાં ફરી પર્સમાં હાથ નાખ્યો અને પાકીટ ભૂલી ગયાની વાત જાણીને એ શાકવાળો હસી પડ્યો. એનું નામ શિવશંકર. શિવશંકર બોલ્યો, उसमें कौन सी बड़ी बात है, हो जाता है ऐसा कभी कभी. મેં શાક અને ફ્રૂટ આવતીકાલે લઈ જવાની વાત કરી તો શિવશંકર કહે, ના ના, आप बेझिझक ले जाइए, मैंने और भी थोड़े पैसे रख दिए हैं, आराम से रहिए, और भी कुछ चाहिए तो ले लीजिए, जब चाहे लौटा देना, आप किसी और से मांगना मत. આ શાકવાળાને કંઈ કેટલીય વાર કાંટો બરાબર નથી, વધારે ભાવ લગાડે છે, આવા બધા બાને ભાંડ્યા હશે. આજે મને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું લાગ્યું. આભાર માનીને હળવા પગલે ઓફિસમાં પહોંચી અને શાકનો ઠેલો ખાનામાં મૂકવા જતી હતી તો જોયું કે 100-100ની 10 નોટ એ ઠેલામાં હતી. ફરી ઓફિસના કામે લાગી. હવે કામ પતાવીને ઘરે જવાની ઉતાવળ. એક પછી એક ફોન, ફાઇલ, નોંધ કરવી, એટલામાં બોસે બોલાવ્યાની વર્દી. મને એમની કેબિન પાસે પહોંચી તો લંચ રૂમ પાસેથી પસાર થતાં એક ગુપસુપ સાંભળી. અમારો પ્યુન વાલજી ચાવાળાને કહી રહ્યો હતો, આજે મારી દીકરીનો જન્મદિવસ. એને બાર્બી ડોલ લાવી આપવાનું વચન આપ્યું છે ઘણા દિવસથી.
પરમ દિવસે પાડોશીને અકસ્માતમાં ફ્રેક્ચર થયું તો એને 500 રૂપિયા આપ્યા. હવે આજે કોઈ પાસે જન્મદિવસ માટે હાથ ફેલાવવાનો સંકોચ થાય છે. શું કરું? મને 100ની 10 નોટો યાદ આવી. ઝડપથી જઈને એમાંથી 5 નોટ લાવીને વાલજીના હાથમાં મૂકીને મુઠ્ઠી વાળી દીધી. એ કશું બોલે એ પહેલાં રૂમ છોડીને નીકળી ગઈ. એના સજળ નયન મારી પીઠને જરૂર તાકી રહ્યા હશે. પાછા વળતા હું વિચારી રહી, કોના પૈસા, કોની શ્રીમંતાઈ. બોસની કેબિન પાસે પહોંચી તો એમના શબ્દો કાને પડ્યા. એ જાતને તો માંગવાની ટેવ પડી ગઈ હોય. આજે પાકીટ ભૂલાઈ ગયું, કાલે પાકીટ કપાઈ ગયું. વોચમેનની જાતનો કોઈ ભરોસો નહીં. એને ઉછીને આપવાની કોઈ જ જરૂર નથી. તને બધા પર બહુ દયા ઉભરાઈ છે. કામ બહુ છે, ફોન મૂકું છું. કેબિનની બહાર ઊભા રહીને મેં ત્રાજવે તોડી લીધી આજે મળેલી દરેક વ્યક્તિને. ત્યારબાદ કશું ન બન્યું હોવાનો અભિનય પાર પાડીને કામ પતાવ્યું. સાંજે ઘરે જઈને સૌને થાય એવું કદી કદી ની ગાથા સંભળાવી. મોબાઈલ હાથમાં લઈને પ્રથમ રિક્ષાવાળાનો મોબાઈલ નંબર નોંધીને એના વ્યક્તિત્વને વંદી રહી. એણે ધાર્યું હોત તો અપશબ્દો કે કટુ વચનો વાપરી શક્યો હોત. એના બદલે એણે મને સહજતાથી બક્ષી, જેથી હું ઓફિસમાં નિર્વિકાર થઈને કામ કરી શકી. રાત્રે સૂતી વખતે હું મહિને ખાસ્સું કમાતી, છતાં મારી જાતને રિક્ષાવાળા, શાકવાળા શિવશંકરભાઈને અને મારા બોસની સાથે તોલી રહી. એ દિવસે ભૂલાયેલું પાકીટ મને માણસાઈની ઘણી અજાણી ગલીઓમાં ભ્રમણ કરાવી ગયું. વાતે વાતે બેંક બેલેન્સ, સમાજમાં આગવા સ્થાન કે પ્રતિષ્ઠાને અસ્તિત્વની પારાશીશી ગણનાર આપણે કદી આ સ્તરે મળનારી વ્યક્તિઓના ઉજળા પાસા વિશે વિચારશું ખરા? પાકીટ વિના શરૂ થયેલો દિવસ મને શીખવી ગયો કે તમારી શ્રીમંતાઈને પારખવી હોય તો વિના પાકીટે પારખો. ભરેલા ખિસ્સાએ એનો ખરો રંગ નહીં દેખાય. અસ્તુ. મિત્રો, કેવી લાગી આ વાર્તા? આ સુંદર મજાની વાર્તા લખી છે માયા દેસાઈએ. માયા દેસાઈનો ખૂબ ખૂબ આભાર.